હેલો સ્ટુડન્ટ, લાસ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર 2 સંબંધ અને વિધેયમાં સંબંધ એટલે શું એની ચર્ચા કરેલી. એમાંનો એક પ્રશ્ન એટલે કે સ્વાધ્યાય 2.2 નો પાંચમો દાખલો થોડું ડિફરન્ટ સંબંધ છે, તો એની વાત કરીએ. સ્વાધ્યાય 2.2 દાખલો પાંચમો આપેલું છે કે જો ગણ A એટલે 1 2 3 4 6 ઉપર વ્યાખ્યાયિત સંબંધ R AB ક્રમયુક્ત જોડ એવી રીતે વ્યાખ્યાયિત થાય કે A અને B A માંથી લેવાના જ્યાં B એ A વડે વિભાજ્ય છે. B એ A વડે વિભાજ્ય છે, મતલબ કે આ ઘટક આના વડે ભાગી શકાય છે. વિભાજ્ય છે મતલબ ભાગી શકાય છે, એટલે પાછળવાળો ઘટક એવો લેવાનો જે પહેલાથી ભાગી શકાવો જોઈએ. તો તેવી રીતે આ સંબંધ R વ્યાખ્યાયિત હોય તો આ સંબંધને યાદીની રીતે લખો. પ્રદેશ શોધો, વિસ્તાર શોધો, જે આપણા રેગ્યુલર ક્વેશ્ચન છે. આ વસ્તુ પૂછી શકાય અને એ શોધવાનું આવે કે આવી રીતે ગુણધર્મની રીતે આપેલો સંબંધ યાદીની રીતે લખો, આ સંબંધનો પ્રદેશ શોધો અને આનો વિસ્તાર મેળવો. તો હવે આપણી જોડે શું છે તો કે અહીં ગણ A બરાબર 1 2 3 4 6 સંબંધ R ને યાદીની રીતે દર્શાવવો છે. વારાફરતી બધા જ ઘટક પહેલા ઘટક તરીકે મતલબ કે A તરીકે લઈ જોઈએ. A અને B A માંથી, એટલે પહેલો અને બીજો ઘટક બંને A ગણ એટલે કે આ ગણમાંથી હોવો જોઈએ. શરત શું તો કે B એ A વડે વિભાજ્ય છે. તો પહેલા હું 1 લઉં તો હવે આમાંથી 1 વડે વિભાજ્ય કયા કયા ઘટકો? બધાને 1 વડે ભાગી શકાય. એટલે 1 2 પહેલા 1 1 આવશે, પછી આવશે 1 2, પછી 1 3, 1 4 અને 1 6. પાછળ વાળો ઘટક 1 પહેલા વડે ભાગી શકાય આવા બધા ઘટક ગોઠવાઈ ગયા. હવે ઘટક કયો લેવાનો? બીજો ઘટક, મતલબ કે બગડો. તો કે 2 સાથે કોને ભાગી, 2 વડે કોને ભાગી શકાય આ બધા ઘટક લખવા પડે. તો 2 2, 2 4 અને 2 6. તો આ આપણને આપેલા સંબંધ મુજબના ઘટકો બને છે. 2 અને 3 નહીં આવે કેમ કે 3 ને 2 વડે ભાગી શકાય નહીં. હવે તો કે 3 તો કે પોતે પોતાના વડે તો ભાગી જ શકાય. 3 ને 1 2 વડે ના ભગાય, 4 વડે ના ભગાય, 6 વડે ભાગી શકાય. તો 3 6. હવે શું આવે તો કે 4, તો કે 4 4, 4 ને 6 નહીં આવે અને પછી આવે 6 6. આ થયો આપણો સંબંધ R. યાદીની રીતે લખી દીધું. હવે પ્રદેશ, તો પહેલા ઘટકોનો ગણ તો કે 1 બધામાં, 2 3 4 અને 6 એટલે કે 1 2 3 4 અને 6. અલ્ટિમેટલી એ પોતે. વિસ્તાર, પાછળવાળા ઘટક 1 2 3 4 6 આવી જાય છે બધા જ, મતલબ એ પોતે. એટલે કે અહીંયા પ્રદેશ પણ A થાય છે અને વિસ્તાર પણ A થાય છે. ક્લિયર? ચલો હવે નેક્સ્ટ આપણે જોઈએ વિધેય એટલે શું. ચલો હવે વિધેય એટલે શું? સંબંધ અને વિધેય આ ચેપ્ટર છે. બંને શબ્દ તમારા માટે નવા હતા. સંબંધની વાત પૂરી થઈ. હવે જઈએ આપણે વિધેય ઉપર. વિધેય એ શબ્દ નવો છે પણ ધોરણ 11 12 અને ભવિષ્યમાં તમે જે કંઈ કોર્સ ભણવાના છો એના માટે એક અગત્યની વસ્તુ આ વિધેય છે. તો વિધેય કોને કહેવાય એની વાત કરીએ. તો વિધેય એટલે કે અરિક્ત ગણ A અને B માટે, બે ખાલી ન હોય એવા ગણ અરિક્ત ગણ માટે સંબંધ F દ્વારા ગણ A ના પ્રત્યેક ઘટક, હવે શબ્દ ઉપર ધ્યાન રાખજો, A ના
પ્રત્યેક ઘટકને સંગત ગણ બી માં અનન્ય પ્રતિબિંબ મળે તો આ સંબંધ f ને a થી b નું વિધેય કહેવાય, જેને f જેમ a થી b આ એરો વડે દર્શાવાય. આમાં આ a ને f નો પ્રદેશ કહેવાય અને b ને f નો સહપ્રદેશ કહેવાય. આ પહેલો ઘટક છે એને પ્રદેશ કહેવાય. એને સંકેતમાં df વડે દર્શાવાય. f સફિક્સમાં નીચે d એટલે ડોમેન અને ડોમેન એટલે પ્રદેશ થાય. ડોમેન એટલે પ્રદેશ અને આ સહપ્રદેશ છે એને cf વડે દર્શાવાય. એને કહેવાય કોડોમેન એટલે સહપ્રદેશ. આ બે ઇંગ્લિશ શબ્દ ઉપરથી એના નોટેશન છે. df એટલે ડોમેન મતલબ કે પ્રદેશ અને cf એટલે કે કોડોમેન મતલબ કે સહપ્રદેશ. હવે વ્યાખ્યા સમજીએ. પાછી વાંચી એક વખત પણ ખબર પડી નહીં. જોઈએ ફરીથી. આ એવું કહે છે કે આ a થી b ઉપરનું વિધેય ત્યારે કહેવાય તો એ સંબંધ છે. પહેલા કોઈ એક એવો સંબંધ એ વિધેય ક્યારે બને તો એની શરત છે. કઈ શરત? તો કે પહેલી શરત એ છે કે ગણ a ના પ્રત્યેક ઘટકને સંગત ગણ b માં અનન્ય પ્રતિબિંબ અથવા તો અનન્ય ઘટક મળે. a ના પ્રત્યેક ઘટકને સામે b માં અનન્ય પ્રતિબિંબ મળવું જોઈએ. અનન્ય એટલે એક અને માત્ર એક. જો એક કરતા વધુ પ્રતિબિંબ મળે તો એને વિધેય કહેવાય નહીં. હવે સિમ્પલ વસ્તુ, સંબંધ અને વિધેયમાં ડિફરન્સ શું છે આ જોઈએ એટલે ખબર પડશે તમને. જો આપણે હું એક ગણ a લખું અને આ b, આપણે a ક્રોસ b નો એક ઉપગણ એટલે આનાથી આ એક સંબંધ વ્યાખ્યાયિત કર્યો હોય એને f સંબંધ નામ આપીએ. આમાં ઘટક છે 1 2 ને 3, અહીંયા છે 4 5 ને 6. હવે આ બે વચ્ચેનો સંબંધ આપણે લાસ્ટ લેક્ચરમાં આકૃતિની મદદથી સંબંધ પ્રસ્થાપિત કરીએ તો ધારો કે આ 1 4 સાથે જોડાય છે, 1 5 સાથે જોડાય, 2 6 સાથે જોડાય છે. તો આ કેસમાં શું થયું? તો આ સંબંધ છે, આ સંબંધ છે. હવે વિધેય છે કે નહીં આવું નક્કી કરવું છે તો એના માટે શું જોવાનું? તો કે આપણી આ શરત છે વિધેયની વ્યાખ્યા, આનું પાલન થાય તો એને વિધેય કહેવાય. તો પહેલી શરત શું? તો કે ગણ a ના પ્રત્યેક ઘટકને સંગત એટલે a ના બધા જ ઘટક સામે જોડાવા જોઈએ. આ 3 જોડાતો નથી એટલે આને વિધેય કહેવાય નહીં. અહીં કોઈ પણ ઘટક બાકી રહેવો જોઈએ નહીં. બીજી શરત, ચલો આ 3 ને જોડી દીધા મેં. હવે 3 ને જોડી દીધા એટલે પહેલી શરતનું પાલન થયું કે ગણ a ના પ્રત્યેક ઘટકને સંગત b માં હવે શરત આવી અનન્ય પ્રતિબિંબ મળે. અનન્ય એટલે એક અને માત્ર એક. આ બાજુના બધા જ ઘટક માટે સામે એક જ જવાબ હોવો જોઈએ. તો આ એક માટે કેટલા છે? તો એક કેટલા જણા જોડે જોડાય છે? 2 જણા છે. તો આને અનન્ય કહેવાય નહીં એટલે આ વિધેય નથી. આ 3 ને જોડવા છતાં 3 નથી જોડાતા એટલે પહેલી શરતનું પાલન નથી થતું. એટલે કે આ ઘટકના મતલબ કે પ્રદેશના તમામ સભ્યોને અનુરૂપ અહીંયા સહપ્રદેશમાં અનન્ય એક અને માત્ર એક પ્રતિબિંબ મળવું જોઈએ. આ વિધેયની શરત થઈ. આવું થાય તો આ સંબંધ f ને વિધેય કહેવાય. અહીંયા આ સંબંધ f છે
વિધેય નથી. હવે હું બીજું એક ઉદાહરણ લઉં આમાં. 1 2 3 ગણ બી માં 4 5 6. ચલો આ 1 2 અને 3. અહીંયા આ a થી b નું વિધેય સંબંધ f વિધેય છે તો આ નક્કી કરવું છે. તો જો પહેલી શરત a ના પ્રત્યેક ઘટક સામે જોડાય છે તો હા a ના બધા જ ઘટકમાં કોઈ જોડાયા વગરનું બાકી નથી. મતલબ પહેલી શરત પ્રત્યેક ઘટકનું પાલન થયું, કોઈ બાકી રહેતું નથી. હવે બીજી શરત b માં દરેક ઘટક માટે અનન્ય પ્રતિબિંબ છે. જોવો જોઈએ છે. એકનું પ્રતિબિંબ શું તો કે 5. હવે આની જોડ બનાવો તો આવું થાય 1 5. એક માટે હવે બીજી વખત એકડો રિપીટ થતો નથી. 2 5 અને 3 6. આ f સંબંધ થયો. હવે આ જોઈને પણ ખબર પડી. મતલબ એવો છે આમાં જેટલા પ્રદેશના ઘટકો એટલી જોડ આવવી જોઈએ. આથી વધુ મગજ નહીં વાપરવાનું. જો આને જોડ સ્વરૂપે લખો તો અહીંયા કેટલા ઘટક 1 2 3 તો 3 જ જોડ હોય, ચોથી ના બને. સામે જોવાનું જ નથી. 2 સભ્યો 5 સભ્યો 10 સભ્યો ગમે એટલા હોય, આપણે બી હારે કોઈ લેવા દેવા નથી. અહીંયા 3 ઘટક 3 જોડાય છે, મતલબ 3 જ જોડ બનવી જોઈએ. બીજી વસ્તુ આ રિપીટ થવું જોઈએ નહીં. જો આને લખું એટલે ખબર પડશે. આ સંબંધ f લખું તો 1 4 1 5 2 6 3 5. જો આના બધા ઘટક જોડાય છે, પહેલી શરત એટલે કે પ્રત્યેક ઘટક જોડાય છે, આનું પાલન થયું. તો બીજું અનન્યનું પાલન થાય છે કે નહીં જોવું છે તો આપણે બહુ આકૃતિમાં નથી મગજ વાપરવું, નથી ખબર પડતી, છોડી દો. જોડ બનાવી અનન્ય હોવા માટે પેલું આ બધા જોડાઈ ગયા છે. ઓકે ડન. હવે જોડ કેટલી 1 2 3 4. આના સભ્યો કેટલા 1 2 3. મતલબ એક ઘટક બે જણા જોડે જોડાય છે. તો દેખાય છે એકડો 4 અને 5 જોડે જોડાય છે. એટલે આ સંબંધ છે. વિધેય નથી રે, વિધેય નથી. આ સંબંધ પણ છે, વિધેય પણ છે. આ પહેલો ઘટક આમાં બીજી વખત રિપીટ ન થતો હોય તો એ વિધેય કહેવાય. પણ બધા જ ઘટક આવી જવા જોઈએ, કોઈ બાકી રહેવું જોઈએ નહીં. શું છે વ્યાખ્યા હવે યાદ કરો. વિધેય એટલે શું તો કે એવો સંબંધ, વિધેય એટલે સાદી ભાષામાં એવો સંબંધ કે જેમાં પ્રદેશ ગણના એટલે કે ગણ a ના પ્રત્યેક ઘટકને અનુરૂપ અથવા તો a ના પ્રત્યેક ઘટકને સંગત b માં અનન્ય પ્રતિબિંબ મળે. અનન્ય પ્રતિબિંબ મળે તો એવા સંબંધને વિધેય કહેવાય. પડી ખબર. હવે બીજું ઉદાહરણ લઈએ. ચલો જો બીજો એક્ઝામ્પલ. સંબંધ R ક્રમયુક્ત જોડ xy y બરાબર 2x xy belongs to n. n એટલે પ્રાકૃતિક સંખ્યાગણ. એ વિધેય છે હોય તો પ્રદેશ, સહપ્રદેશ અને વિસ્તાર લખો. હવે અહીંયા આપણને શું આપેલું છે જો તો કે સંબંધ R માં xy ક્રમયુક્ત જોડ y બરાબર 2x xy belongs to n. હવે આ સંબંધને યાદીની રીતે લખવો છે. x અને y ક્યાંથી લેવાના? n માં. x જે લો એના કરતા y ડબલ એટલે કે આ બે વચ્ચે સંબંધ શું તો કે આના કરતા ડબલ થયો. આ તો કે હું x બરાબર 1 લઉં તો y કેટલો આવે? 2. x બરાબર 1 મૂકું તો y 2 થશે. x બરાબર 2 લઉં તો 4, 3 લઉં તો 6, 4 લઉં તો 8, 5 લઈશ તો 10. આવું ચાલતું રહેશે અનંત સુધી. ક્લિયર?
હવે આ યાદીની રીતે લખી દીધો. હવે નક્કી કરવાનું છે વિધેય છે કે નહીં. તો જો આમાં એક પણ ઘટક ફરીથી રિપીટ થાય છે. 1 2 3 4 5 6 7 8 9 બધા કન્ટિન્યુ આવતા જશે. એકેય ફરીથી આવવાનો નથી, રિપીટ થતા નથી, તો વિધેય છે. આપણે મગજ વાપરવાનું જ નથી. હવે બીજી વસ્તુ, તો આના ઉપરથી પ્રદેશ નક્કી કરો. તો આપણે ક્યાંથી લીધા ઘટકો? તો કે n માંથી. તો કે આનો પ્રદેશ n જ થવો જોઈએ. આયો n, આના બધા જ ઘટક આવી ગયા. મતલબ કે પહેલી શરતનું પાલન થયું. પ્રદેશ ગણના મતલબ કે એ ગણ કે આપણો જે પહેલો ગણ છે એના પ્રત્યેક ઘટક, આપણો n હતો, એના પ્રત્યેક ઘટક સાથે જોડાશે એમાં. યસ, જોડાય છે. અને b ના અનન્ય મળે છે. બીજો વખત કોઈ રિપીટ થતું નથી. એક સાથે બે જોડાના, પછી 3 નથી આવતા, 5 નથી આવતા ફરીથી એની જોડે. એટલે એકડો એક જ વ્યક્તિ સાથે જોડાય છે, બગડો એક જ વ્યક્તિ સાથે જોડાય છે. તો આ પ્રદેશ એટલે આ વિધેય છે, એનો પ્રદેશ, આનો વિસ્તાર. તો 2 4 6 8 10, 2 4 6 8 10 ડોટ ડોટ ડોટ. શું લખાય આને? તો કે યુગ્મ પ્રાકૃતિક સંખ્યા. યુગ્મ પ્રાકૃતિક સંખ્યા. આ થયો વિસ્તાર. હવે સહપ્રદેશ. સહપ્રદેશ માટે આપણે લેવાનું y ક્યાંથી લીધો? તો કે n માંથી. આ સહપ્રદેશ. y જ્યાંથી આવતો હોય એ આખો ગણ સહપ્રદેશ કહેવાય. વિધેય છે? તો કે હા, આપેલ સંબંધ વિધેય છે. ક્લિયર? હવે આપણે જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલમાં. સંબંધ આપી દીધા છે યાદીની રીતે, એમાંથી નક્કી કરીએ કે વિધેય છે કે કેમ. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ. નીચે દર્શાવેલ સંબંધ વિધેય છે, નક્કી કરો. હવે આપણને યાદીની રીતે અમુક સંબંધ આપી દીધા છે. આ સંબંધ વિધેય છે કે કેમ એ નક્કી કરો. પહેલો સંબંધ આ 1 2 2 4 2 5 3 6 4 8. સાહેબ આમાં તો કેવી રીતે નક્કી કરવું? તો શું કીધું મેં આગળ? પ્રદેશના ઘટકો જોવો. પ્રદેશના ઘટકોનું લિસ્ટ બનાવો કે પ્રદેશ. તો કે 1 2. આ બગડો બીજી વાર આવ્યો. પહેલો ઘટક બીજી વાર આવવો જોઈએ નહીં. 2 3 અને 4 આપણને પ્રદેશ લખતા આવડે છે. પ્રદેશમાં કેટલા ઘટક આયા? 4. અહીંયા કેટલા છે? 1 2 3 4 5. વધી ગયા. મતલબ એક ઘટક બે વખત આવે છે. હા, આવે છે. આ બગડો મતલબ આ વિધેય નથી. વિધેય નથી. આમાં જુઓ પ્રદેશ. તો કે A B C D. A B C D. A B C D. એક ઘટક રિપીટ થતો નથી. મતલબ અહીં 4 ઘટક 1 2 3 4 4 જોડ વિધેય છે. બહુ જ સરળ છે. આઈ મજા આવે. ઘણાને તો હવે લાઈટ થઈ જશે. હા, ત્રીજું પ્રદેશ A B C D. 4 ઘટક 1 2 3 4. 4 જોડ વિધેય છે. વિધેય છે. R XA XB XC XD પ્રદેશ. હવે જો આમાં જોવા જેવી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ, અહીંયા AX જોડતી મેં XA કર્યું, BX XB, CX XC, DX XD. ખાલી જોડોને ઉલટાઈ દીધા છે.
તો આનો પ્રદેશ શું થશે? x x x x, એકલો x. જોડ કેટલી? 4. પ્રદેશમાં ઘટક કેટલા? 1. તો આ એકલો x કેટલી વખત આવ્યો? 4 વાર આવે છે. જો 1 2 3 4. મતલબ કે વિધેય નથી. જો આના ઉપરથી એક વસ્તુ ક્લિયર થઈ, જોડ હોય તો એને બદલી કાઢો તોય વિધેય બને જરૂરી નથી. જો આ ax bx cx dx હતું તો એ વિધેય છે. અહીંયા આ વિધેય નથી. ક્લિયર? ઓકે, ચલો ચલો હવે બીજી વસ્તુ જોઈએ. આપણે એવું કીધું કે વિધેય f ને a થી b વડે દર્શાવાય. જેમાં a પ્રદેશ કહેવાય, b સહપ્રદેશ કહેવાય. હવે વિધેયને બીજી રીતે દર્શાવવાની એક રીત જોઈએ. એક તો આ યાદીની રીતે સંબંધની જેમ તો દર્શાવાય. હવે હું એક નવી વસ્તુ બતાવું. ધારો કે વિધેય f n થી n, જ્યાં f of x બરાબર 2x + 1 આ રીતે પણ દર્શાવાય. એટલે આપણે જે બે બ્રેકેટમાં જે લખતા હતા, આ fx એટલે આપણો y, કે y બરાબર 2x + 1 આની ક્રમયુક્ત જોડ બને. હવે એ ના બનાવી હોય તો આમ નામ પણ લખાય. એટલે કે હવે આપણે આમાંથી કિંમત લેવાની થઈ. આ આપણો પ્રદેશ છે n. એટલે n ના દરેક ઘટક માટે આ કિંમત શોધવાની. તો આ વિધેયને યાદીની રીતે લખવું હોય તો પહેલા શું લેવાય? x બરાબર 1. તો f of 1 એટલે 2 * 1 + 1, 2 એકા 2 વત્તા 1 એટલે 3. એટલે કે x બરાબર 2. મતલબ આના ઉપરથી એવું થયું કે x1 આ f of x એટલે y, આ થયું 3. એક જોડ 1 3 બની. f of x એટલે બીજું કોઈ નહીં, y છે. પણ હવે દરેક જગ્યાએ આપણે એને y તરીકે નહીં ઓળખીએ. ક્યાંક હવે એને f of x તરીકે ઓળખીશું. એટલે કે આને કહેવાય વિધેય. આમાં x સાથે આને સંબંધ ધરાવે છે એવી, એટલે કે x ઉપર વ્યાખ્યાયિત કરી દીધું. કોઈ એક x ઉપરનું રિલેશન બનાવી દીધું. કે તો કયું રિલેશન? તો કે x * 2 + 1 એ આપણી કિંમત, એટલે કે આ y એ આપણો વિસ્તાર બને. આ y ની કિંમત આવવાની. તો જો અહીંયા x બરાબર 2, તો કે f of 2 આમાં 2 મૂકવાના. f of 2 2 * 2 + 1 એટલે કે 5. x બરાબર 3, f of 3 2 * 3 6 + 1 7. x બરાબર 4, f of 4 2 * 4 + 1 બરાબર 4 2 8 ને 1 9. આમ ચાલતું રહેશે. મતલબ કે આ વિધેય f માં જો આને યાદીની રીતે લખવું હોય તો શું આવે? તો કે આ એક જોડ થઈ 1 3, x 2 ત્યાર y 5 2 5 3 7 4 8 આમ ચાલતું રહેશે. તો આવી રીતે થાય 1 3 2 5 3 7 4 8 4 9 ડોટ ડોટ ડોટ. પ્રદેશ ફિક્સ થઈ ગયો. 1 2 3 4 5 6 7 8 9 n. વિસ્તાર 3 5 7 9 11 13 15 યુગ્મ પ્રાકૃતિક સંખ્યા. આ વિસ્તાર થાય. એટલે હવે દરેક વખતે આ જોડ લખવાની જરૂર નથી. તમે આ કરી દીધું, આ 3 5 7 9 જે જવાબ આવ્યા આને વિસ્તાર કહી શકાય. ઘણી વખત આવું પણ પૂછાય. a બરાબર 1 3 4 6 7 માટે f a થી n અને f of x બરાબર 3x² - 2, તો
વિસ્તાર શોધો. f નો વિસ્તાર શોધો. એ એટલે પ્રદેશ શું છે? 4 ઘટક 3 4 6 7. વિસ્તાર શોધવાનો મતલબ આ x ની કિંમત અહીંયા મૂકવાની, f of x ની જે કિંમતો આવે આ વિસ્તાર, એટલે કે પછી આપણે આમ લખવું પડે અહીં x બરાબર 3 તો f of 3 એટલે આપણે વિધેય લખી દેવાનું f of x બરાબર 3x² - 2. x બરાબર 3 f of 3 એટલે 3 અહીં x ની જગ્યાએ 3 મૂકો, 3 નો વર્ગ -2, 3 નો વર્ગ 9, 9 તરી 27, 27 - 2 એટલે 25. x બરાબર 4 f of 4 3 4² - 2, 4 નો વર્ગ 16, 16 તરી 48, 48 - 2 46. x બરાબર 5 3 5 નો વર્ગ -2, 5 નો વર્ગ 25, 25 ગુણ્યા 3 75, 75 - 2 73. સોરી 4 ને 5 નથી 6 એટલે 6 નો વર્ગ, 6 નો વર્ગ 36, 36 તરી 108, 108 - 2 106. 7 f of 7 3 7² - 2. 7 નો વર્ગ 49, 49 ગુણ્યા 3 147, 147 - 2 145, 145. તો અહીંયા વિસ્તાર ગણમાં શું આવ્યું? 25 46 106 145, 25 46 106 145 આ વિસ્તાર ગણ. ક્લિયર? બાકી આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. ઓકે, સી યુ સૂન બેટા, બાય બાય.